નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે વિશ્વ આખામાં અશાંતિ અને અજંપાભરી પરિસ્થિતિ છે, ત્યારે જૈન પ્રગતિ સેન્ટર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે જૈનોના તીરમૂર ગણાય તેવા સિદ્ધ ચક્ર મહાપૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન આજે આત્મીય ધામ હોલ માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું, તેમ જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું। દરમિયાનમાં જૈન પ્રગતિ સેન્ટરના ઉપપ્રમુખ પ્રણવ શાહ તથા સેક્રેટરી પ્રણવ નાણાવટી એ જણાવ્યું હતું કે આજે 100 જેટલા ભાવિકો સિદ્ધ ચક્રનું યંત્ર લઈને શાસ્ત્રોક્ત વિધિ પૂર્વકનું પૂજન કર્યું હતું। દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજ તથા ઋષભ વિજયજી, ધર્મકીર્તિ વિજયજી તથા તત્વદર્શન વિજય મહારાજ સમગ્ર સિદ્ધ ચક્ર મહાપૂજનમાં નિસરા પ્રદાન કરી હતી, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે સિદ્ધ ચક્ર મહાપૂજનના પદોનો શાસ્ત્રીય મતલબ ખૂબ સરળ ભાષામાં ઉદાહરણ આપી સમજાવ્યું હતું। આ સાથે જ આજના કાર્યક્રમમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી વારીસ શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, કારેલીબાગ જૈન સંઘના જયેશ શાહ, અજય લાલી સહિત અનેક આગેવાનો સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જોડાયા હતા, એમ જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ હાર્દિક ગાંધીએ જણાવ્યું હતું। બધા હાથ જોડીને બોલો ને સાથે મળીને, અંગૂઠે મૃત વસે લબ્ધિ તણા ભંડાર બની ઓમ હિ અરહં નમો વયના બની ઓ સાવે સર્વો સાવે એનો મહિમો करे देवो पर साधु जीवनो जय जयकार करे जय जयकार करे। એમ સગળાએ પરમાત્માના શાસનના સમ્યક દ્રષ્ટિ 18 અધિષ્ઠાયક દેવોનું પૂજન કરવાનું છે। એ પૂજન કર્યા પહેલા એમનું આહવાન કરીશું વિવિધ મુદ્રાઓ દ્વારા 18 અધિષ્ઠાયક દેવોનું આહવાન। સર્વે સમાવતરત દ્રુતમોત્સવે અષ્ટપ્રકારી પૂજા થઈ જાય એટલે આપની વિધિ પરિપૂર્ણ થાય છે, એટલે આપ પછી તમારું યંત્ર તમે તમારી સમુદ્રાકર મુદે કુંભઈ મુદક ને મુદા ભવ્ય બાંધી કે સમુદ્ર મુદે કોળ દર્શન શ્રદ્ધા નો ગમ્યો કરીએ તમારો વહાન ચાહું છું હું બાળ તમારો છું સ્વર્ગાય પરિવૃતાય નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વડોદરાની અંદર લાલબાગ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબ આદિઠાણા એ ચાતુર્માસમાં બિરાજમાન છે અને જૈન પ્રગતિ સેન્ટર જેપીસી જૈનો માટે કામ કરતી એક સંસ્થા છે, એના દ્વારા આજે અહીંયા આત્મીય ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું આત્મીય ધામ છે માંજલપુરમાં, ત્યાં આગળ સાહેબનો એક સિદ્ધ ચક્ર પૂજનનો કાર્યક્રમ જૈન પ્રગતિ સેન્ટર દ્વારા કરવામાં આવ્યો છે। આપણે ગચ્છાધિપતિ સાહેબને પૂછીએ, સાહેબ જૈન ધર્મની અંદર સૌથી મોટું પૂજન કયું અને આજે જે પૂજન છે એનું શું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં? देखिएगा, जैन परंपरा में पूजन कई है, परंतु उसमें से बहुत पुराना अगर कोई पूजन है तो वह सिद्ध चक्र पूजन है। सिद्ध चक्र पूजन जिन्होंने आत्मिक विकास पूर्ण रूपेण साधा है या जो सिद्ध कर रहे हैं, साधना कर रहे हैं, ऐसे पदों की भी पूजा है और वैसी स्थिति को दिलाने वाले जो विशेष आराधना है उन आराधनाओं की भी पूजा
नव पदों के रूप में जो की जाती है वह एक प्रकार से सिद्ध चक्र पूजन है। सिद्ध चक्र पूजन में उन नव पदों से जुड़े हुए कई देवी देवताओं की, सिद्ध चक्र जी के अधिष्ठायक देवी देवताओं की, नवग्रहों की, 10 दिक्पालों की, लब्धि पदों की इत्यादि की पूजा के साथ साथ में स्वरों की, व्यंजनों की, ध्वनियों की, लिपियों की, सबकी, गुरुओं की पूजा की जाती है और उनसे प्रार्थना की जाती है कि जगत के जीवों को वे सुख दें, शांति दें, वर्तमान काल के युद्ध भरे आशंकाएं और आतंक जहां डगले पगले आज की तारीख में बिखरे हुए हैं, ऐसे समय पर जैन प्रगति सेंटर ने जो यह पूजा जीव मात्र को सुख और शांति की भावना से, शिवमस्तु सर्व जगतः की भावना से यहाँ पर आत्मीय धाम में यह जो आयोजन किया और जिसमें कि पूरे के पूरे बड़ौदा से लोगों ने आकर के श्रद्धा, भक्ति, भावना और समर्पण से जो उदारता से जो भक्ति कर रहे हैं उन सब की हम अनुमोदना करते हैं और चाहते हैं कि वर्तमान काल में ऐसे और भी पूजनों की, और भी अनुष्ठानों की और इसके अतिरिक्त साधना, आराधना, उपासनाओं की जरूरत है, जिसके कारण से जीव मात्र में सद्भाव फैले। उस भावना को लेकर के यह जो पूजन रखा गया और जैन परंपरा में इन पदों से बढ़कर के अन्य कोई भी नहीं है। अनादिकालीन ये पद हैं और अनंत काल तक ये पद रहेंगे। ऐसे पदों की पूजा का नाम है सिद्ध चक्र पूजन। બોલો જીને નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। આજે આત્મીય ધામ માંજલપુર ખાતે જૈન પ્રગતિ સેન્ટર એના દ્વારા સરસ મજાનો વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં આ જૈનો માટે કામ કરતી સુંદર સંસ્થા છે જૈન પ્રગતિ સેન્ટર, એના પ્રમુખ આવા હાર્દિકભાઈ આપણી સાથે છે અને હાર્દિકભાઈને અને એમની મંડળના સભ્યો છે। આપણે હાર્દિકભાઈને પૂછીએ આ આખો કાર્યક્રમ શું હતો। અમે લોકો જૈન પ્રગતિ બનિયાન સિટી વડોદરા તરીકે છે, અમે 675 મેમ્બર છે। અમે લોકોએ સિદ્ધ ચક્ર પૂજનનું જૈન પ્રગતિ બનિયાન સિટી દ્વારા આયોજન કર્યું। એક સાથે 100 કપલ આ પૂજામાં બેઠા હતા। આ પૂજામાં મુખ્ય લાભ મને મળ્યો હતો અને એની સાથે સહ આધારસ્તંભ તરીકે બીજા 27 જણા હતા અને એની પછી બાકીના બીજા પાછળ। અમે આ પૂજન અત્યાર સુધીમાં અમે વડોદરામાં ના થયું હોય એવું પૂજન કર્યું છે અને એમાં સિદ્ધ ચક્ર પૂજન કર્યું હતું અને એમાં ધર્મધુરંધર મહારાજ સાહેબ ગચ્છાધિપતિની હાજરીમાં અને એમના સ્વરોથી અમે નિશ્રામાં અને એમના સ્વરોથી અમે આ સિદ્ધ ચક્ર પૂજન પરિપૂર્ણ કર્યું છે। બધા ગાયક કલાકારો અને વિધિકાર ગાયક કલાકાર હાર્દિકભાઈ શાહ જે સુરતથી પધાર્યા હતા અને દીપ શાહ જે વડોદરાનું એક ગૌરવ છે। આપનું નામ? મારું નામ હાર્દિક ગાંધી, જૈન પ્રગતિ બનિયાન સિટીના પ્રેસિડેન્ટ।